હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી. તો વાગી ગયા છે 7:30 અને આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે ધીમે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે જો અહીંયા કપડાં ધોઈ નાખી ઠંડા ઠંડા પાણીમાં. ફેમિલી વાગી ગયા છે 8. એમાં આપણા વિડીયો હાલે છે હો. ચા ઠરી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો હવે નાય ધોઈને તૈયાર થઈ ગયો હું. એ તું શું કરેસ? કઈ નહીં, તૈયાર થાઉં છું. ક્યાં જવાનું છે? તો અમારે જવાનું છે એડ માટે. તો ફેમિલી બ્લોગમાં બના રહેજો અને તમને બહુ મજા આવશે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને અમે જઈએ છીએ એડ માટે બહાર, તમને પણ આમ બતાવશું. અને હા, આ રૂમાલ આમ નાખી દેવાનો. નાઈ ઈ તારે મૂકવાનું હોય, માર ન કરવાનું હોય. શું બટાય થયું? શું થયું? તો હવે આપણે માતાજીને પગે લાગીને જો ચુંદડી બંદડી બાંધીને હવે આપણે નીકળી જાવી. બહાર જવાનું છે એટલે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો બધાય. તમારે કંઈ કહેવાનું છે? ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. કોનો ફોન આવ્યો? તો અમે આવી ગયા છીએ એક એડ માટે. અહીંયા સોલર વોટર હીટરનું એક એડ છે. બીજું આમાં શું બોલું? ભાવનગર રોડે અને રેલવે ફાટકની સામે આવેલું છે. તમારે કોઈને સોલર લેવા હોય ને, લગાવવો હોય ને, તો અહીં પહોંચી જઈજો બધા. તો ફેમિલી અમે આવી ગયા છીએ બીજી એડમાં. અહીંયા જો સનમાઇકાની ભાવનગર રોડે રેલવે ફાટકની બાજુમાં. કલરના સનમાઇકા પણ મળી જવાના છે. જો આપણે સ્ટાર્ટિંગ એ રીતના ગમે જે લાઈન ત્યાં શૂટ કરવી થઈ જાય. તમને એનો વાંધો નહીં, મને ગણાવો દુકાનો. વધારે મળે. આપણે એડ કરી વાળી છે. તો હવે આપણે ઘરે જઈ, ભૂખાઈ બહુ લાગી છે. તો ફેમિલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને વાગવા આવ્યા છે. જો બે વાગવા આવ્યા ને આ બે શું કરે છે? ધાબળા ઓઢી ઓઢીને ટીવી જોવે છે. હાલો જો તો કેવી રાયડું નાખે ધાબળા ઓઢીને. તમને હે ને બેમાં હેકન લઈને જ જવાય. બેમાં હેકતાય ને નહીં, એટલા જ બાન ઘરે રાખ્યા. કોકના પૂતળા તોડી નાખ્યા દુકાનો વાળાના. એ કઈ ન હકણી રહેતી. એમ તો ખાવું પછી ફોન દઈ દેવો લગાવી. શું બનાવ્યું ખાવાનું મમ્મી? જો ગરમા ગરમ રોટી, મરચા,
મરચા છે અને આમાં છે દાળ. આજ જો મારા બા ઘરે હતા ને આજ મારા બા ના હાથનું ખાવાનું મળશે. અડદની દાળ. હા અડદની દાળ અને છાશ ઠંડી ઠંડી. હા જો અહીંયા કઈક ખાવાનું બને ટીવીમાં. ખીર. એટલે હે બા શું બને? ખીર બને ખીર. ખીર બનાવો એટલી બધી? તો હવે આપણે ધાબા પરથી કપડાં લઈ આવ્યા છીએ અને હવે આ જો સંકેલ નાખી બધા કપડાં અને વાગી ગયા છે 2:30 વાગવા આવ્યા છે. આપણે પાછું જવાનું છે એક એડ માટે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હા એમ આવડે નહીં, જો આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે ભૂલી જવાય. તો ચાલો મિત્રો, હવે આપણે એક બીજી એડનું શૂટિંગ કરવા નીકળીએ છીએ. હાડી કેવી લાગે? હાડી હલ લાગે? સાડી હારી જ લાગે. હાલો અને હું કેવી લાગે? તું હારી જ લાગે. આવજો. તો ફેમિલી અમે આવી ગયા છીએ નંદની સાડીઝમાં. તો અહીંયા જો મસ્ત મસ્ત સાડીઓ છે, તમારે લેવી હોય તો આવી જજો. જો ઉનાળો આવે ને ભાવ વધે એ પેલા લઈ જાવ નવું એસી. અરે અહીંયા લગ્નનો માંડવો નથી નાખ્યો, સેમસંગ વાળા લઈને આવી ગયા છે ધમાકેદાર ઓફર. બ્લોગ લેવાનું પછી આપણે ભૂલી જ ગયા, ઘરે આવી ગયા, જમી લીધું બધું. તો ફેમિલી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.